સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફાયર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલના સ્ટાફને આગ જેવી દુર્ઘટનાઓ સમયે કેવી રીતે કામગીરી કરવી તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. નવી સિવિલ હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં દર્દીઓ અને તેમના સગાઓ આવતા હોય છે, અને તે દરમિયાન હોસ્પિટલના આગ લાગવાની સહિતની અન્ય કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું. આજરોજ કિડની બિલ્ડિંગ ખાતે ફાયર ઓફિસર અક્ષર પટેલ અને અન્ય અમારો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, બે ડૉક્ટરો, તદુપરાંત ક્લાસ 4 સર્વન્ટ અને સિક્યુરિટી વગેરેની હાજરીમાં મોક ડ્રીલ કરવામાં આવી હતી. મોક ડ્રીલનો હેતુ ખાસ કરીને જ્યારે અકસ્માત સર્જાય અને કંઈ આગ લાગે કે કંઈ પણ થાય તો આપણો સ્ટાફને અવેર થાય, તમામ સ્ટાફ કઈ રીતે શું પગલાં લેવા એ કરી શકે એ પ્રકારની ટ્રેનિંગ અને લોકોમાં અવેરનેસ આવે, આ એક હેતુ હોય છે. તે મુજબ કામગીરી કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલની વાત કરું ત્યારે છેલ્લા 30 વર્ષમાં ક્યારેય એવી કોઈ મોટી આગની ઘટના બની નથી. જ્યારે બની હોય ત્યારે ત્વરિત આગ બુઝાઈ ગઈ છે, એનો હું 30 વર્ષથી સાક્ષી પણ છું. હોસ્પિટલમાં દર્દીઓના સગાઓ પણ ઘણી વખતે લાઇટ ઘણીવાર ના હોય ત્યારે મીણબત્તી કે પેટ્રોમેક્સ ને એવું એ જમાનામાં સળગાવતા, પણ અત્યારે લાઇટની સારી સુવિધાઓ છે. ડિજિટલ લાઇટ હોવાને કારણે શોર્ટ સર્કિટની શક્યતાઓ પણ ઓછી થયેલી છે. પરંતુ આવા મોક ડ્રીલ કર્મચારીને શીખવાડવાથી, મોક ડ્રીલ દ્વારા તાલીમ આપવાથી આજે બેઉ ગેસ અને પાવડર પંપ બંને સિલિન્ડરો દ્વારા સિક્યુરિટી અને સફાઈ કામદારોને તાલીમ આપવામાં આવી. મોક ડ્રીલનું આયોજન ન્યૂ સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગમાં ઓપીડી બિલ્ડિંગમાં કર્યું હતું. એમાં અમે આજ રોજ ત્યાંના સ્ટાફ અને એ લોકો આપણે એક કરવામાં આવ્યું. આપણે એમને કર્મચારીઓને આગ લાગે ત્યારે શું કામ એ કરવું, આગને કઈ રીતે એ લેવી, આવુંમાં એ કરવી અને શું શું એ આપણે એ કરવા પગલાં તેમના એ કરવામાં આપણે આજે અમે છે ને એ આપણે એ કરવામાં આવ્યું.